કે 10 વર્ષ પછી ડીઝલને વાહનોને રસ્તા પરથી હું હટાવી દઈશ, તો એનો મતલબ એમ થયો કે નીતિન ગડકરી એમ માને છે કે એમની જે સરકાર છે એ 10 વર્ષ સુધી રહેવાની છે અને એ પોતે રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય તરીકે 10 વર્ષ સુધી રહેવાના છે. નમસ્કાર દર્શક મિત્રો, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અનેક વખત એવા નિવેદનો આપે છે કે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. એમણે તાજેતરની અંદર CIAના એક કાર્યક્રમમાં એક એવું નિવેદન આપ્યું કે ભાઈ જેને કારણે જે ડીઝલ કારના માલિકો છે એમનું ટેન્શન વધી ગયું છે. તો આ ટેન્શન શું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ CIAના એક કાર્યક્રમની અંદર એવું કીધું કે આ જે ડીઝલથી ચાલતા જે વાહનો છે એને જલ્દીથી અલવિદા કહી દેજો અને જે કંપનીઓ છે એને પણ ડીઝલ વાહનોનું નિર્માણ બંધ કરી દેવાની નીતિન ગડકરીએ અપીલ કરી. હવે ગડકરીએ એવું કીધું કે આગામી 10 વર્ષની અંદર આ ડીઝલના જે વાહનો છે, ડીઝલની કાર છે એ બંધ થઈ જશે, એને બંધ કરી દેવામાં આવશે અને હું નાણામંત્રી પાસેથી 10% GST વધારવાની માંગ કરીશ. આ વાત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી. હવે આનાથી ડીઝલના જે માલિકો છે, જે કાર માલિકો, એમનું ટેન્શન વધી ગયું છે. એમને ટેન્શન વધવું જોઈએ કે નહીં વધવું જોઈએ એના વિશે હું વાત કરીશ, પરંતુ નીતિન ગડકરીએ જે નિવેદન આપ્યું એ થોડું ચોંકાવનારું છે. નીતિન ગડકરીએ એમ કીધું કે આગામી 10 વર્ષની અંદર ડીઝલ વાહનોને હું રસ્તા પરથી હટાવી દઈશ. તો એનો મતલબ એમ થયો કે જે આપણને એક વાર્તા ખબર છે કે યુધિષ્ઠિર પાસે એક કોઈ ભિક્ષુક ભીખ માંગવા આવ્યો અને જ્યારે યુધિષ્ઠિરે એમ કીધું કે આજે હું વ્યસ્ત છું, તું કાલે ભિક્ષા માંગવા આવજે, હું તારા માટે વ્યવસ્થા કરી દઈશ. તો આ વાત સાંભળીને ભીમે નગારા વગાડ્યા. તો યુધિષ્ઠિરે પૂછ્યું કે એવું શું થઈ ગયું, એટલો આટલો બધો કેમ ઉત્સાહમાં આવી ગયો? તો ભીમે કીધું કે તમે સમય પર જીત મેળવી લીધું. તો યુધિષ્ઠિરે કીધું કે કેવી રીતના? તો કે તમે એમ કીધું કે કાલે આવજો, તો એનો મતલબ એમ છે કે તમને ખબર છે કે કાલે તમે જીવવાના છો. નીતિન ગડકરીએ બી કંઈક આવી જ વાત કરી કે 10 વર્ષ પછી ડીઝલને વાહનોને રસ્તા પરથી હું હટાવી દઈશ. તો એનો મતલબ એમ થયો કે નીતિન ગડકરી એમ માને છે કે એમની જે સરકાર છે એ 10 વર્ષ સુધી રહેવાની છે અને એ પોતે રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય તરીકે 10 વર્ષ સુધી રહેવાના છે. નીતિન ગડકરીએ જે વાત કરી એની પરથી એક વાતનું એ પણ આશ્ચર્ય થાય છે કે 10 વર્ષની અંદર દુનિયામાં કઈ જાતની અનેક ટેકનોલોજી બદલાઈ જાય અને કંઈક નવું પણ આવી જાય. કારણ કે આજે ટેકનોલોજીની અંદર તો પડે બદલાવ આવી રહ્યા છે. તો 10 વર્ષની અંદર કંઈક એવું આવી જાય કે એનાથી ડીઝલ વાહનોને કંઈ નુકસાન નહીં પણ થાય, કંઈ પણ થઈ શકે. આમ તો જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તો 2047 સુધીની વાત કરી દીધી છે. તો કદાચ નીતિન ગડકરીએ થોડું વ્યાજબી માનીને 10 વર્ષ સુધી વાત કરી હોય એવું લાગી રહ્યું છે. હવે વાત કરીએ કે ડીઝલ વાહનોના જે માલિકો છે એને ટેન્શન વધે તો શું કરવું જોઈએ, એટલે એમાં શું થાય? તો જે લોકોએ હમણાં ડીઝલ વાહનો ખરીદ્યા છે એમને ટેન્શન થઈ ગયું છે કે આ તો નીતિન ગડકરીએ કીધું કે ભાઈ અલવિદા કહી દેજો, તો અમારે શું કરવાનું, હમણાં તો લીધી કાર. તો આમાં જાણકારોનું કહેવું એમ છે કે અત્યારે સરકારે એમ કીધું છે કે વિચારણા હેઠળ છે, ટેક્સ નાખવાનું વિચારણા હેઠળ છે અને આમ પણ કોઈ બી ડીઝલ કાર હોય તો 10 વર્ષ એની 10 થી 15 વર્ષ એની લાઈફ હોય છે. તો એટલા સુધીમાં તો તમને વાંધો નહીં આવે. બીજી એક વાત એ પણ છે કે નીતિન ગડકરીએ એવું કીધું કે ભાઈ હું નાણામંત્રીને કહીશ કે ડીઝલના વાહનો પર 10% GST નાખો. હવે હમણાં નીતિન ગડકરીએ ઇન્સ્યોરન્સ ઉપર જે GST હટાવવા માટે નાણામંત્રીને અપીલ કરી, તો એ નાણામંત્રીએ વાત નથી માની. તો આ ડીઝલની વાત માનવાના નથી માનવા એ આપણને શું ખબર? તો એનું અત્યારથી ટેન્શન લેવાની જરૂર નથી, શાંતિથી ચલાવો મસ્ત કાર. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.